કે જો શક્ય હોય તો આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો નથી, પણ જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાંય જો એની સાથે પોલીસ આવું વર્તન, વકીલ સાથે આવું કરે, તો અન્ય વકીલો સાથે પોલીસ શું વર્તન કરશે, એ વાતની ચિંતા વ્યક્ત કરવા માટે થઈ ગુજરાતના તમામ જિલ્લાના 12 અથવા તમામ તાલુકાના 12 જે બાર એસોસિએશન, કેમ કે બારની અંદર પણ એવું બની શકે કે ઘણી વખત અલગ અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિઓ બારનું સંચાલન કરતા હોય છે. એટલે મારી વિનંતી છે કે વકીલોના હિતમાં, વકીલોની સાથે પોલીસ દ્વારા અન્યાય અત્યાચાર ન થાય એ માટે બાર એસોસિએશન જે છે એ કોઈ નિર્ણય લે, કોઈ રિપ્રેઝન્ટેશન આપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને. અને એક ધારાસભ્ય તરીકે હું એ વાતની પણ બાંહેધરી આપું છું કે આ ઘટનાને પણ હું વિધાનસભાની અંદર લઈ જઈશ. પોલીસે જે કાંઈ પણ ખોટું ગેરકાયદેસરનું કામ કર્યું છે અને વિધાનસભાના માધ્યમથી હું સરકાર સુધી પહોંચાડીશ.